વાસુદેવાય. ભક્તોને ખબર પડી જાય કે પ્રવચન શરૂ થવાનું છે. એના મંગલાચરણ એટલે બધા ભક્તો લોકના માય ઝઘડા હોય તો બોલો મહાપ્રસાદે ગોવિંદે. હા ગોવિંદે પ્રસાદનું નામ લેવું એટલે જાગી જાય. હા આલા ભગવાનનો શુદ્ધ પ્રસાદ લોકોને જગાડવા માટે છે. ચિંતા કરવાની જરૂર નથી. હું એનો ફાયદો પણ આપણે ઈ સ્તુતિ એવા ભીષ્મદેવની સ્તુતિ સાંભળવાના છે જે ભીષ્મદેવ સુતા છે. યાદ રાખો જે સુતા સુતા ભીષ્મદેવ લોકોને પ્રચાર આપે છે અને સાંભળવાળા ઊભા છે. સુતો સુતો વ્યક્તિ સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન કરે છે અને યુધિષ્ઠિર મહારાજને ધર્મ શું છે એ શીખવાડે છે. યુધિષ્ઠિર ભીષ્મ શું કરે છે? સુવે છે. એટલે આપણે હોવાની જરૂર નથી કે ભીષ્મ ઉતારો આપણે કોઈ એવું માનો ભીષ્મ પણ સુતા સુતા એક અદ્ભુત સંત 12 મહાજનમાંથી એક મહાજન ભક્તોના આભૂષણ રૂપ શિરોમણી ભીષ્મદેવજી ભગવાનની અદ્ભુત સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન કરે છે અને એની પૂર્વ યુધિષ્ઠિર મહારાજને સુંદર શિક્ષા આપે છે. અને શિક્ષા આપણે સાંભળી રહ્યા છે. પરંતુ પેલા સુખી વ્યક્તિને ગોતી લે પછી એને પછી આપણે ઘરે નહીં ગોતા. પ્રભુજી અટવાયેલું છે કેમ કરું? આમ તો રાખવું જ અટવાયેલું તો કાલે આવશો. ભગવાન કૃષ્ણ પાસે આવી સૌથી વધારે સુખી છે. ઉપર ગયા ભગવાન કૃષ્ણ યોગ નિદ્રામાં પછલા સુતા હતા. જાણી લો ભગવાન ઊંઘની નથી આપણી છે. યાદ રાખો ભગવાનનું જ્યારે એના દિનચર્યાનું વર્ણન આવે ને કૃષ્ણનું તો ભગવાન બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે. ભગવાન કૃષ્ણ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે એટલે સૂર્યોદય પહેલા 1.5 કલાક કૃષ્ણ પહેલા જાગી જતા. પણ આપણે સૂર્યોદય પછી 1.5 થઈ જાય તો ન જાગે. કોઈ તો બપોરે 2 વાગે જાગે. કેટલા વાગે? 2 વાગે બોલ. ઊંઘણશી જા જા નિદ્રા હું તને વાલ તું છે નાર. આ બહુ અઘરી છે. ઉતારી દૂતી લેશે અને એ જ ભજનમાં અમારા ભક્તિનો ઠાકોર કહે છે જીવ જાગો કોરા ચાંદ બોલે બોલો જીવ જાગો કોરા ચાંદ બોલે સાત નિદ્રા માયા પિશાચી બોલે કોણ પરંપરામાં આવનાર મહાન સંત ભક્તિનો ઠાકોર આ જીવને જગાડે છે, કઈને જગાડે છે? આ અજ્ઞાનના અંધકારમાં અજ્ઞાન રૂપી આ જે પિશાચની છે ડાકણ છે આ માયા રૂપી ડાકણમાં આપણે ઉભી ગયા છે ના ખોળામાં. આ ભૂસેલાને જગાડવા માટે ભક્તિનો ઠાકોર કહે છે જાગો કત નિદ્રા ક્યાં સુધી સુતા રહેશો? પિશાચી બોલે આ પિશાચી આ માયા રૂપી ડાકણના ખોળામાં ક્યાં સુધી સુતા રહેશો? એટલે આપણે જાગો અને શું કરો? ભજીઓ બલિયા એસે સંસાર ભીતરે ભજીઓ બલિયા એસે સંસાર ભીતરે ભૂલિયા નહીં અવિદ્યાર સંસાર ભીતરે ત્યારે માના ગર્ભમાં આપણે ભગવાનને વચન આપ્યું. જો એ આપણે ભૂલી ગયા છે. કયું વચન આપ્યું? ભજીબા બલિયા હું તમારું ભજન કરીશ પરંતુ ભૂલિયા રહેલા કોઈ અવધ્યાન કરે અને જેવા સંસારમાં આવ્યા બધું ભૂલી ગયા. ભગવાનનું ભજન ભૂલી ગયા પરંતુ ભગવાન ને આપણે ભૂલી ગયા પરંતુ ભગવાન આપણે ભૂલ્યા
ઔષધિ માયા નાશીવાળ લાગી. ભાઈ કઈ ઔષધિ? મા હરિ નામ મહાપ્રભુની પરંપરામાં આવનારા જે આચાર્યો છે, સંતો છે, જગતમાં આપણું ગલી ગલી નગરમાં જઈને ભગવાનના નામનું કીર્તન કર્યું, આ ઔષધ રૂપી મહામંત્ર સંસારના લોકોને પ્રદાન કર્યો. એના જ પરચીનો પર ચાલીને 70 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિએ આખા વિશ્વમાં જઈને, વિશ્વના ખૂણા ખૂણામાં જઈને આ હરિ નામની ઔષધિ આપીને લોકોને કૃષ્ણ નામની ભક્તિનો ઝંડો ફેલાવી દીધો. શ્રી પ્રભુપાદજી શ્રી પ્રભુપાદ મહારાજ કી આ પરંપરામાં આવનાર કે છે પ્રગતિનો નાદ પ્રભુ ચરણે માત્ર હાથ જોઈને પ્રાર્થના ઈ કરે કે મોઢામાંથી તમે પણ ભગવાનનું નામ લ્યો. સેહી હરિ નામ जीव जागो जीव जागो गौर चांद बोले कद निंद्र जाओ आया साचीर खोले जगाया જાજા નિદ્રા હું તને એમ આપને પણ જગાડે છે સંતો. જાગો, બોલા કે છે ને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દોડતા રહો. શું છે ધ્યેય? ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ. પરંતુ અહીંયા ભાઈનું ધ્યેય શું? તો સુખી વ્યક્તિનો સંગ કરવાનો. પણ ભગવાન આંખ બંધ કરી ઊંઘતા હતા તો એને લાગ્યું કે હા આ જ વ્યક્તિ સુખી હો. જે ઊંઘતો હોય ને જો એ વ્યક્તિ સુખી હોય. કારણ કે લોકોને એટલો બધો વહીવટ વધી ગયો છે કે ઊંઘ જ નથી આવતી. પણ જે વ્યક્તિ મોજમાં ઊંઘતો હોય એટલે અમારા ભક્તો જો શ્રીલ પ્રભુપાદજીએ ઇસ્કોનના ક્રમને દિનચર્યાને એટલી બિઝી રાખી છે કે પથારીમાં પડે ને સીધો હોવા એને ઓઢવાનું આપો ન આપો કાંઈ લેવા દેવા નહીં. પડે એ હાથ નમા કરે ભગવાનનું નામ લઈને હરે કૃષ્ણ કરીને હોઈ ગયો હોય. એટલી એક્ટિવિટીમાં પ્રવૃત્ત છે. અને અમારા ભક્તો બ્રહ્મદેવ પ્રભુ, કાર્તિક ચંદ્ર પ્રભુ, નાગજી પ્રભુ, અલ્પેશ પ્રભુ બધા એટલા પ્રવૃત્ત છે આ સેવામાં. રાત 12 એક એક 2 વાગ્યાની સેવા. બસ સેવા કઈ રીતે સારું, કઈ રીતે લોકો કૃષ્ણ ભક્તિ લોકો સુધી પહોંચે, કૃષ્ણ નામ લોકો લે, જીવ જાગે અને ગૌરાચાંદનો ઉપદેશ સંસારના લોકો માટે આપે. આ ઈચ્છાને, આ વસ્તુને પૂર્ણ કરવા માટે રાત 12 એક એક વાગ્યા સુધી જાગતા રહે છે. કેમ? કારણ કે આ સંસારના આપણે જેવા વ્યક્તિ જાગી છીએ એટલા માટે. આપણે માયામાંથી એટલા માટે પ્રયાસ કરે છે. અને હું એટલે મોજ, હું એટલે સિદ્ધિ હોવા. અને અહીંયા બધા બીજા ફિલ્મ સ્ટાર આપણે નવી નવી હાડી પહેરીને આવે ને નવો ડ્રેસ, આ બિચારા હોવા માટે ઊંઘની ગોળી પીવી પડે. એટલે અમારા સંતો કે જેને જેને ઊંઘ ન આવતી હોય ને ઇસ્કોનના પ્રવચન સત્સંગમાં આવી જાઓ, એને ઊંઘની દવા લેવાની નહીં. જે આઈને ભૂલી જાય એને ઊંઘની દવાની જરૂર નહીં પડે.
કારણ કે પ્રભુપાદની ફિલોસોફી એટલી ઊંચી છે ને કે એ સમજવા માટે ઉતારી કારણ કે ફિલોસોફી પહેલા અંદરથી જગાડશે અને પછી બહારથી જાગી દેશે. તો સુખી વ્યક્તિની ખોજમાં ભગવાન સુતા છે. આ સુખી છે કારણ કે ઊંઘતો છે. તરત ભગવાનને જગ્યા પ્રભુ મને લાગે છે આ સંસારમાં સૌથી સુખી વ્યક્તિ તમે છો અને બસ હવે મારે તમારી પાસે રહેવું છે કારણ કે મેં તમને જોયું નિત્ય પ્રત્યેક સુખમાં જોયું. ત્યારે ભગવાને જાગીને કીધું તને એક સાચી વાત કહું કે શું હું પણ સુખી નથી. ઓહો મારી નહીં હવે તમે કહેશો જાવું ક્યાં આપણે બધા મુક્ત થઈને ભગવાનના ધામમાં જવું ભાઈ ભગવાન સુખી નથી ક્યાં જવું કે એવું લાગતું નથી તમને સુખી દુઃખી હોવા. તને વાત કહું હું પણ દુઃખી છું. કેમ તમે દુઃખી છો? જ્યારે મારા ભક્તો ભગવાનના નામનું કીર્તન કરતા હોય મારી શુદ્ધ ભક્તિ કરતા હોય અને એના જીવનમાં કોઈ પણ વ્યક્તિ અડચણ આપતો હોય તો હે ભગત મારું ધ્યાન ત્યાં હોય છે અને ભક્તિની ચિંતામાં હું દુઃખી છું. એટલા માટે સંસારમાં જો કોઈ વ્યક્તિ સુખી હોય તો એ મારો ભક્ત છે. બીજું સંસારમાં કોઈ સુખી નથી. સંસારમાં કોઈ વ્યક્તિ સુખી છે ભગવાનનો ભક્ત એને કોઈ ટેન્શન નથી. હાથ ઉપર કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે. કોઈની હારી વાત કે કાલે રોટલી ને શાક મળશે કે નહીં, કાલે સુવા માટે છત મળશે કે નહીં, કોઈ ટેન્શન કોઈ ચિંતા નહીં. એને એક માત્ર ચિંતન છે ભગવાન. ચિંતા ચિંતા બિંદુ માત્રેણ. એક ચિંતા ને ચિંતુમાં એક બિંદુ માત્રનું અંતર છે. ચિંતા ઉપર ખાલી બિંદુ લગાડો તો ચિંતા થઈ પણ જો આ સંસારમાં ચિંતા કરતા ખતરનાક. કારણ કે ચિંતા તો એકવાર હળગાવી નાખે. એકવાર હળગાવો ચિંતામાં હળગી ગયા પૂરું. પણ આ જે ચિંતા છે ને વ્યક્તિ દરરોજ વધારે કેમ તારું શિવ છે ધંધો તારે નહીં હાલશેક ને પાછું અડધે નું થાય આમ લાગેલા છે અમને દેવાના છે. ચિંતામાં વ્યક્તિ માતાઓને ચિંતામાં કે શું થાય અમારો ઘરવાળો રળશે તો સારું નકર ખાડ્યું નહીં મળે, બ્યુટી પાર્લરમાં જવા નહીં મળે, પોતાના શરીરને સુંદર બનાવવા માટે શાંતિ રાખવી પડશે. આપણે શું કરવું ભાઈ? એટલે આપણે એ પણ ચિંતા હરેક વ્યક્તિ ચિંતામાં છે. તો ચિંતા વ્યક્તિને દરરોજ સજાવે તો વધારે ચિંતા કઈ છે ખબર છે કે આપણી કરતા બાજુવાળાને વધારે આવ્યું એમાં ચિંતા છે. ધીરુભાઈ અંબાણીને છોકરા દિવસમાં કરોડ રૂપિયા કમાઈને આવે વાંધો નથી પણ આપણો જ હગો ભાઈ આપણેથી 500 રૂપિયા કમાઈને નહીં ભળે અને ભળે દુઃખ એને થાય છે. એટલા માટે વાસ્તવિક સુખી સંતોના સંગમાં રહેવું એનો કોઈ ટેન્શન નથી. એટલે આપણો દરવાજો તાળું દે કે ન દે કાંઈ ટેન્શન એને પૂછો એમાં ધ્યાન તો રાખ તાળું દેવું પડે. હું અહીંયા આવ્યો છું સત્સંગમાં ભાગવત કથામાં ભાઈ કોની કથા સાંભળવા આવ્યો આપણે ઈ જો ઉપદેશ આપે ભક્તો ઈ દરવાજાનું તાળું મારું ભૂલી જાય અને ઘરે આવીને કે દરવાજો ખુલ્લો રહી ગયો કે દરવાજો તારો ખુલ્લો રહી ગયો કે એમ કે તું શેના માટે અહીંયા આવ્યો છે કે હું આવ્યો છું ભાગવત કથામાં કે ભાગવત કથામાં આવ્યો છો તું એમ કે કોની કથા છે કે કૃષ્ણ ભગવાન કે ઈ જે હું છું ઈ કોનો છું કૃષ્ણ ભગવાનનો. મારી પાસે જે વસ્તુ છે કોની છે કૃષ્ણ ભગવાન. મારે જે મકાન છે કોનું છે કૃષ્ણ ભગવાન. તો મારું તાળું મારો ભૂલી ગયો તો ચિંતા કોને છે? ઈ દ્વારકાધીશ છે. અહીંયા ક્યાં ટેન્શન છે? ઈ કરશે જે કરવું હોય એની ઈચ્છા છે. તાળું મારેલું છે તો એનો આટા ખોલી નથી લઈ જાય. જો લેવાનું હશે તો વાહે બારીમાં કાણા પાડીને બધું પૂરો કરી નાખશે તમને. પણ ભગવાન જેને બચાવવા ઈચ્છે છે એને કોઈ પણ કાંઈ કરી શકે તમે ભક્ત્યા પ્રણિષ્યતિ. આપણે ભગવાન ઉપર પૂરો વિશ્વાસ રાખવો. આપણે ભગવાન કહે છે જો મારા સંસારમાં સૌથી વધારે સુખી હોય તો કોણ છે? મારા ભક્ત. અને જેવું સુખી હોય કેમ તમારા ભક્ત સુખી છે? એવા સુખી છે કે એને તમે પાણીની સૈયા પર રાખો ને તો એ હસતો હોય. આમાં દેખાણો કોઈ વ્યક્તિને માની લો ખાલી ફ્રેક્ચર થઈ ગયું ટાંગામાં તો આમાં લગડો ના તમારે આવું જ કથામાં ના ફ્રેક્ચર થઈ ગયું. હવે ભગવાનનો જો એક શુદ્ધ ભાવ જેના કે છે
છે સંતો કે ભીષ્મદેવની શરીરની અંદર એટલા તીર હતા કે એક આંગળી એક નખની પણ જગ્યા નહોતી એટલા તીર વાગેલા હતા ભીષ્મદેવ. એનું શરીર આખું લોહીથી લુહાણ હતું. હરેક અંગમાંથી લોહી નીકળી રહ્યા હતા, છતાં પણ ભીષ્મદેવ જો સુખી હતો. અને એ જ આપણે સાંભળ્યું કે ભીષ્મદેવ એટલા સુખી હતા કે ભીષ્મદેવ મરણશૈયા પર ગયા, પરંતુ દુખી વધારે કોણ હતા? એમના ભક્ત યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર મહારાજને દુઃખ હતું કે હું કેમ કરીશ, કારણ કે મેં આ બધા માર્યા છે અને એનો ભાગીદાર હું છું. કુરુક્ષેત્રમાં જેટલા પણ વ્યક્તિ હરણાના છે, મર્યા છે, મૃત્યુ પામ્યા છે, આ બધાનો ભાગીદાર હું છું. કારણ કે મારા હું રાજા છું ને રાજા જે ડિસિઝન અંતર લે, મારથી કેમ આવું ડિસિઝન લેવાઈ ગયું કે મેં હજારો પત્નીને વિધવા બનાવી નાખી, હજારો પુત્રોને અનાથ કરી દીધા અને મારા કુળ, મારા ભાઈઓને વિધ્વંસ કરી નાખ્યા. હવે હું રાજ્ય કોને બતાવીશ? હવે એક શોક થયો તો અર્જુનને. યુદ્ધ શરૂ થયું પહેલા શોક થયો અર્જુનને, અને એક શોક થયો યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિર. હવે એને ભગવદ ગીતા સાંભળી શોક ત્યારે સાંભળી લીધી હોત તો હું લેવા શોક કરવો જોઈએ? એને શા માટે શોક કરવો જોઈએ? પણ જો હરેક કાર્યમાં શ્રી પ્રભુજી તાત્પર્યમાં લખે છે, હરેક કાર્યમાં ભગવાનની બહુ મોટી ઈચ્છા હોય છે. આ કાર્યમાં કઈ ઈચ્છા છે? આ સંસારમાં સૌથી સુખી જે મારા ભક્ત છે એને સંસારની કોઈ પણ સ્થિતિમાં આપી દો, ગમે એટલું દુઃખ આપો, ગમે એટલો કષ્ટ આપો, ગમે એટલી પીડા આપો, છતાં પણ મારા ભક્ત મારી સિવાય કોઈને અમે માથું નહીં ઝુકાવે. આ શિક્ષા દેવા માટે યુધિષ્ઠિર મહારાજની અંદર ભગવાનની દ્વારકાધીશે ભ્રમ ઉત્પન્ન કરાયો, શોક ઉત્પન્ન કરાયો. અને શોક ઉત્પન્ન કરીને એવો શોક ઉત્પન્ન કરાયો કે અર્જુનને ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતા કીધી તો શોક દૂર થયો. એ જ કૃષ્ણએ આ યુધિષ્ઠિર મહારાજને ભગવદ ગીતાની બધા શાસ્ત્રના શ્લોક કીધા તોય શોક દૂર. આમાં ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા હતી કે તમે આ શોક દૂર નહીં કરતા. ધૌમ્ય ઋષિ સમજાવે છે, સાક્ષાત વેદવ્યાસ મહારાજ આવીને સમજાવે છે યુધિષ્ઠિરને, યુધિષ્ઠિર સમજ, આ તે કર્યું યુદ્ધ નથી, પણ આ તે કર્યું એક યજ્ઞ છે. યજ્ઞમાં અધર્મી લોકોની આહુતિ આપીને ભગવાનને પ્રસન્ન કર્યા છે. પણ આહુતિ તો મેં મારા ભાઈને આપી છે ને, મારા હગાની. આમાં કેટલા મારા સસરા, મારા મામા મરી ગયા. મારા મા બે શબ્દ હોય છે. એક મામા એક એવો શબ્દ છે જેમાં બે શબ્દ માં છુપાયેલા છે. બાળકને સ્નેહ બહુ વધારે મામા કરતી હોય છે. ઉનાળામાં ક્યાં જવું છે? મામાને ઘરે. મામાને ઘેર ગેટ લે દીવા, કેટલી મજા આવતી પહેલા, કેમ મામાના ઘરે જવું. અત્યારે ક્યાં જાય? કારણ કે ટાઈમ જ હોવો જોઈએ. ઓલા બિચારા છોકરાઓને એની કરતા પણ વજનવાળા દફતર મુકાઈને સ્કૂલમાં, કોલેજમાં, ટ્યુશનમાં ફરવાન, હારમાં, આ કરવા, આ કરવા ઢીલો પાડી દે. હું મામા ફીણ નીકળી જાય બિચારા. પપ્પા કે ને પવર માં આવે ઠો ફીણ. એટલો પરિશ્રમ કરે છે, એટલો પરિશ્રમ કરે છે કે ફીણ નીકળી જાય છે. આ છોકરા હું મામાને ઘરે, પહેલા નહોતું, ઉનાળો રજા આવે હાલો મામાને ઘરે, હાલો મામાને ઘરે, પણ મામાએ બહાર આટા મારતા હોય કળિયુગના. ક્યાં જાય? અને હારા મામા હોય ઠીક છે, વાંધો નહીં, કાંઈક ને મજા આવે, પણ અમુક મામાને પહેલેથી ને એના ભાણિયા રાજુ ના બોલે મારે મામાને ઘરે જ જાવ કે મારા હારા બહુ ડોળા કાઢે મારે ધ્યાન નહીં લઈ જાય, અહીંયા ઘરે જેટલો રહે ધ્યાન જ જાવ. કે કેમ? કંસ જેવો મામો છે. એ મામાએ વેલ્યુ ડાઉન કરી નાખી. એક કંસ છે ને બીજા બે મામા શકુની. આ શકુની અને કંસ આ બે એવા મામા થઈ ગયા કે મામા નામના શબ્દની વેલ્યુ કાઢી નાખી. ગમે ગયો કંસ જેવો છે. અને શિશુપાલ જે હાવ લુકો થઈ ગયો, કોરો થઈ ગયો શિશુપાલ. રાજસૂય યજ્ઞમાં આયા દેવવ્રત નામ આવ્યું છે ને. બીજા શ્લોકમાં દેવવ્રત, પહેલા શ્લોકમાં દેવવ્રતમ ઉપત, દેવવ્રત પાસે ગયા. ભીષ્મનું પહેલા નામ શું હતું? દેવવ્રત. દેવવ્રત પાસે ગયા. દેવવ્રતમ ઇતિ, દેવવ્રતનો શું છે કે જેનું વ્રત બ્રહ્મચર્ય ખંડમ ઇતિ વ્રતમ દેવવ્રત. જેનું વ્રત પરફેક્ટ સત્યમ પદમ, સત્ય બોલતો એને દેવવ્રત કહે છે. આજીવન બ્રહ્મચારી દેવવ્રત. એનું વ્રત કેવું હતું? એકદમ પાકું હતું, પરફેક્ટ. અને એ જ દેવવ્રત ની અદ્ભુત કથા આપણે અહીંયા પર સાંભળી રહ્યા છીએ. એ દેવવ્રતનું નામ પણ કેમ પડ્યું આપને ખબર છે?
પરંતુ જાણવાનું એ છે કે ભગવાન ની સ્તુતિ સુધી પહોંચવાનું છે, કારણ કે સમય નજીક પહોંચવા આવી ગયો છે. હાલાકી પૂરું તો કરવું નથી, પણ 10:30 ની બોર્ડર મને આપી છે અને મને પહેલા ભક્તો પ્રવચન શરૂ કરતા પહેલા બોર્ડરમાં બાંધે. પ્રભુજીને બોર્ડરમાં બાંધજો, નકર પછી. પણ કદાચ ભગવાનની કથા સાંભળતા કંટાળો આવે કે તું ખાવે તો મત લૂંટાઈ હું જાય સાહેબ. ઘરે જઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાય ને કરતા સીધા ચશ્મા જોવે, ભગવાનનું નામ. હરે કૃષ્ણ 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 હરે ભગવાન દેવવ્રતમ એ દેવવ્રત પાસે પહોંચ્યા છે, એનું બ્રહ્મચર્ય વ્રત પાકું છે. એ દેવવ્રત પાસે કોણ જાય છે? યુધિષ્ઠિર વાળા શોકથી. કારણ કે ભગવાનને એ ઈચ્છા હતી કે જ્યારે અર્જુનને શોક થયો ત્યારે ભગવાને ભગવદ ગીતા રૂપી શિક્ષા બહાર કાઢી, અને આજે એ જ ભગવાન યુધિષ્ઠિરની અંદર શોક કરાવીને ભીષ્મ રૂપી સ્તુતિ બહાર કાઢશે. ભીષ્મ શિક્ષા, ભીષ્મ ગીતમ કે ને. એટલા માટે આ કથાનો બીજો શબ્દ અથવા તો બીજો આની ઉપમા આપી શકાય છે કે મોતને શણગારવા માટેની કથા છે. હું અને તમે 7 દિવસે સાંભળવાના છે, અને 7 દિવસમાં આપણે આપણા મોતને શણગારવાનું છે. હિંમત હોય તો કાળ પણ આવી જાય, મોત પણ આવી જાય. ઈચ્છા મૃત્યુ વાળો ભીષ્મ પણ મોતથી ન ડરે. આજે કેમ? કારણ કે મોતના પણ પિતા, કાળના પણ કાળ, ભયને પણ ભયભીત કરવાવાળા કાળો અહમ અસ્મિ અર્જુન, કાળ સાક્ષાત મારી સામે, કાળના પિતા, કાળના સ્વામી મારી સામે છે. શેનો ડર? એટલા માટે આપણે આવી સ્થિતિમાં, હું અને તમે ગઈકાલે મેં કીધું, ભીષ્મની જેમ આ સંસારના દુઃખ રૂપી બાણથી તીરથી ઘવાયેલા છે. પણ આપણે એવી સ્તુતિ કરવી છે કે સ્તુતિ કરતા કરતા આપણા પ્રાણ નીકળે. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે. બસ આવી જ પરિસ્થિતિ, આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, મરવાની એક અદ્ભુત કળા આ ભીષ્મ દેવ આપણે શીખવાડે છે. દેવવ્રત પાસે તો જાય છે બધા, અને આપણે કીધું કે દેવવ્રત પાસે કોઈ નાના એવા મોટા નથી જતા, નાના એવા ઝીણા એવા નથી, મોટા મોટા ઋષિ મુનિઓ જ્યારે ખબર પડી કે ભીષ્મદેવ પાસે દ્વારકાધીશ જાય છે તો એની પાછળ બધા દોડવા મળ્યા. મોટા મોટા સાધુ સંતો, પર્વત નારદ ધૌમ્ય ભગવાન બાદરાયણ, સબ વેદવ્યાસ મહારાજ પણ ગયા, પ્રભુતમ ભરદ્વાજ સશિષ્યો, ભરદ્વાજે પોતાના શિષ્યો સાથે ગયા. પોતાના શિષ્યો જગત હાલો ક્યાં જાવ? કારણ કે ભીષ્મદેવ સ્તુતિ પર, પણ અમને હુવા દેવ ભાઈ માંડ સિરિયલ જાવી છે, હાલો ભાગવત કથામાં જવાનું છે, ભીષ્મદેવ સ્તુતિ કરવાના છે. ભીષ્મદેવ પ્રાર્થના કરે, એલા જાવા દે તમને, અમને હુવા દેવ. કોઈ ગયા, ખોઈ ગયા, કોઈ ગયા, ખોવાઈ ગયા, અને જાગી ગયા એ રહી ગયા. જે જાગી ગયા એ રહી ગયા, ખોઈ ગયા એ ખોવાઈ ગયા. આપણે ખોવાવું નથી, પરંતુ આપણે રહેવું છે, ટકી રહેવું છે ભગવાનની ભક્તિ. એટલા માટે હું અને તમે જેવી રીતે પર્વત મુનિ નારદજીના પ્રિય મિત્ર, ફ્રેન્ડ, પાક્કા નારદ, બધા જાણો છો, નારાયણ નારાયણ ભગવાનનું નામ, ધૌમ્ય જે અર્જુનના વિવાહ વખતે પણ ઉપસ્થિત હતા. પ્રભુપાદજી હરે જેટલા પણ આમાં મુનિઓ જે ભીષ્મની સ્તુતિ સાંભળવા માટે જતા, અને કાલે આપણે બધા મુનિઓ પણ આવ્યા હતા, નાના નાના આપણા ભક્તો બધા મુનિ આવ્યા હતા ભીષ્મદેવ સ્તુતિ સાંભળવા. આ બધા જે સંતો થાય જેવા તેવાના, સ્વયં નારાયણ વેદવ્યાસ મહારાજ પણ સ્વયં ભીષ્મની સ્તુતિ સાંભળવા માટે આવ્યા. અને એ જ ભીષ્મની સ્તુતિ એઝ ઇટ ઇઝ વેદવ્યાસ મહારાજ શ્રીમદ ભાગવતમમાં લખી, અને એ જ સ્તુતિને સુદ ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને નૈમિષારણ્યમાં જે સ્તુતિ કીધી, એ જ સ્તુતિ એક કૃપાળુ દયાળુ પરમ કરુણા વરુણાલય કૃષ્ણ કૃપા મૂર્તિ અવતરણ વિદેશી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીની કૃપાને કારણે જે સ્તુતિ આથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની ભૂમિ પર ભીષ્મે કરી, એ જ સ્તુતિને વેદવ્યાસ મહારાજે લિપિબદ્ધ કરી, અને એ જ લિપિબદ્ધ કરેલા ભાગવતમ શાસ્ત્રના સુદ ગોસ્વામીએ નૈમિષારણ્ય 88,000 ઋષિ મુનિઓએ કીધી, એ જ સ્તુતિને એઝ ઇટ ઇઝ રૂપમાં શ્રી પ્રભુપાદજી આપણી સામે પ્રગટ કરી દીધી કે સાંભળો અને તમારા મૃત્યુને ભૂલી. એ પરંપરામાં આવનારી કેટલી અદ્ભુત સ્તુતિ. પર્વત નારદ બૃહદ ભરદ્વાજ સશિક્યો રેણુકા સુધી, જમદગ્નિનો પુત્ર પરશુરામ પણ સાંભળવા આવે છે. તો હું તમે હું કહેવાય?
એકવીસવાર ક્ષત્રિયથી વિધ્વંસ કરી નાખ્યા પૃથ્વીને એવા પરશુરામ પણ પોતાનો ફરસો લઈને હમળવા માટે આવે છે, અભિમાન છોડીને. અને અદ્ભુત વશિષ્ઠ મુનિ, ઇન્દ્ર, પ્રમદ, ત્રિત, ગુત્સમદ, અત્રિ, અસિત, કક્ષિવાન, ગૌતમ, આ બધા મોટા મોટા, કૌશિક ઋષિ પણ આવે છે. અને છેલ્લે એક નામ આવ્યું છે સુદર્શન. સુદર્શન, સાક્ષાત સુદર્શન ભગવાનના, જેને આપણે કહીએ ભગવાનનું શસ્ત્ર શું છે? એ સુદર્શન પણ ભીષ્મની સ્તુતિ સાંભળવા માટે આવે છે. આ વસ્તુ એ નિર્દેશ કરે છે, અગર કોઈ વ્યક્તિ ભીષ્મદેવની સ્તુતિને સતત નિરંતર ધ્યાનપૂર્વક મનથી એકાંત ચિત્તે એકાંત કરવામાં પ્રવેશ કરશે આ ભીષ્મદેવની સ્તુતિ, તો એના જીવનમાં પણ ભગવાનનું શસ્ત્ર સુદર્શન એના આખા જીવનની રક્ષા કરશે. એનો વાળ પણ વાંકો નહીં વાળવા દે જો કોઈ વ્યક્તિ ભીષ્મદેવ. કારણ કે સુદર્શન પણ સાક્ષાત ઉપસ્થિત હતા ભીષ્મદેવની સ્તુતિ સાંભળવામાં. અને બહુ સુંદર કહે છે સુખદેવ ગોસ્વામી, સાક્ષાત સુખદેવ ગોસ્વામી પણ હતા. અને કશ્યપ મુનિ, અંગિરાસ, આ બધા પવિત્ર આત્માઓ પોતપોતાના શિષ્યો સાથે ત્યાં પહોંચે છે. આ બહુ અમારે પ્રભુજી છે જેને થોડી સ્મૃતિ કરાવે છે, પોતાના શિષ્યો સાથે આવવું જોઈએ કથા સાંભળવા માટે. લાઈન વાત છે કશ્યપ અંગિ સાગયમ રેણુકા મેદ આ જગનું અને અન્ય જે મનાય બ્રહ્મ બ્રહ્મરાદ અમલા, આ બધા પોતાના શિષ્યો સાથે ભીષ્મની સ્તુતિ સાંભળવા માટે આવ્યા. અને કે તાન સમેતાન મહાભાગમ, બહુ સુંદર વર્ણન છે, અનુલપેદ વસુત્તમ પૂજય માસાય ધર્મજ્ઞ દેશકાલ વિભાગત. બહુ સુંદર શ્લોક છે કે 8 વસ્તુમાંથી એક વસ્તુ, અર્થાત તાન સમેતાન મહાભાગ્ય, આયા પર શબ્દ આવ્યો છે મહાભાગ, મહાશક્તિશાળી એક વસ્તુ, વસ્તુ ઉત્તમ, જેટલા પણ વસ્તુઓ છે એમાંથી સર્વશ્રેષ્ઠ. અને એનું પણ વર્ણન છે કે 8 વસુ જે ધર્મના પુત્ર હતા, એમાંથી 8 વસુ જે હતા, આ 8 વસુમાંથી એક ધૌ નામનો વસુ હતો. ધૌ નામનો વસુ આ જતા હતા આટો મારવા, પણ એકલા નહીં, ઘરવાળી આવે પોતાની. એક સમય ત્રેતા જુગમાહી શંભુ ચલે કુંભજ ઋષિમાહી સંગ ચલે જગ જનની ભવાની. પોતાની પત્ની સાથે એમ 8 વસ્તુઓ પોતાની પત્ની સાથે રાઉન્ડ મારતા હતા, આંટો મારવા. જેમ આપણે જઈએ છે ને ગાર્ડન, મુંબઈમાં છે હેંગિંગ ગાર્ડન, અહીંયા કયું ગાર્ડન છે ભાઈ ફેમસ? કયું ગાર્ડન છે? લેકવ્યુ ગાર્ડન. ઘણા ગયા છે, પરંતુ इस રીતે यहाँ पर वसुत्तम अर्थात આ 8 વસુઓ રાઉન્ડ મારતા વિચરણ કરતા નીકળ્યા. અને વિચરણ કરતા કોઈ ઋષિ, આ ઋષિને કારણે ગડબડી થઈ. ઋષિના આશ્રમમાં એક ગાયને જોઈ ગયા જેનું નામ નંદિની. નંદિની ગાય બહુ સુંદર, જે કામધેનુની ગાયની ડોટર છે. કામધેનુ જે ઈચ્છા કરો એ વસ્તુ પ્રગટ કરે. કામધેનુ ગાયની ડોટર કઈ નંદિની. આ નંદિની ગાય બહુ સુંદર, એના માટે ઘરવાળાએ કીધું ઓલી વસ્તુ લઈ આવો. કેમ આપણી ઘરવાળી નથી કહેતી ઓલું લાવું છે, ગમે એમ કરો પણ એ વસ્તુ નથી. આ 8 ઘરવાળાને 8 પત્નીએ કીધું કે ઓલી જે ગાય છે નંદિની બહુ ગમી ગઈ છે, ગમે એમ કરી લાવો. તો એમાં જે ધૌ નામનો જે વસુ હતો એ બહુ ઓલી કહે છે ને પતિવ્રતા, એમાં ધૌ નામનો વસુ પતિવ્રતા હતો. પત્નીની વાત માનો હતો, પતિવ્રતા હતો. એટલે આપણે આ ધૌ નામનો ઋષિ દોડ્યો અને એની પાછળ બીજા 7 વસુ પણ દોડ્યા અને તરત આ નંદિની ગાયનું અપહરણ કરી નાખ્યું. અને અપહરણ કરતા વખતે જે ઋષિ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જે બંધાયેલી આજે નંદિની ગાયનું અપહરણ કર્યું, પણ વશિષ્ઠો ત્રિકાળ જ્ઞાની આંખ બંધ કરીને જોઈ ગયા કે કોણે આવું કાર્ય કર્યું
અને એમાં એમ નજરમાં આવ્યો કોણ આપને ખબર છે કોઈ ખૂન કરીને ભાગી જાય પણ જેના હાથમાં ચપ્પુ લઈ જાય એમાં ચપ્પુ આ ધોના હાથમાં રહી ગયું આ ધો નામના વસુના હાથમાં આ ચપ્પુ રહી ગયું તરત જ વશિષ્ઠ મુનિએ શ્રાપ આપ્યો કે જાઓ તમે આ પૃથ્વી લોકમાં જાઓ તમે ક્યાં જાઓ મૃત્યુ લોકમાં તરત તેને શ્રાપ આપ્યો અને ધો મુનિને શ્રાપ આપી દીધો પરંતુ ધો મુનિએ પ્રાર્થના કરી કે ભાઈ મારી કઈ ભૂલ ચૂક આમ તેમ કઈ થયું તો ક્ષમા કરજો નહીં આમ તેમ હા તારી ભૂલ તો થઈ ગઈ છે પરંતુ તો એક પૃથ્વીલોકમાં તને એવું સ્થાન મળશે કે સંસારના લોકો ખૂબ તને યાદ કરશે અને એ જ ધો નામનો વસુ બીજા જન્મમાં કોણ થયો ભીષ્મ તે પુત્ર અને એ તો કથા આપણે બધા જાણીએ છીએ કે ગંગા બ્રહ્મલોક બધી જગ્યાએ ગંગાના નામ અલગ અલગ છે મંદાકિની એમ બ્રહ્મલોકમાં વહેવાવાળી જે ગંગા એમાં પણ મહાભીષ્મ નામનો એક રાજા હતો જે સ્વશરીરે ગયો બ્રહ્મલોકમાં અને બ્રહ્મલોકમાં જઈને સ્વર્ગમાં ગયો અને ત્યાં અપ્સરા સુંદર અપ્સરા જે હતી એ અપ્સરા સામેની નજર મળી ગઈ અને નજર મળી ગઈ તો અંદર બેને પ્રેમ થઈ ગયો દ્રષ્ટિથી પ્રેમ થઈ ગયો તરત બ્રહ્માજી કીધું હારા આ જગ્યાએ પણ તમે આવા ધંધા કરો છો તરત બનીને શ્રાપ આપે જાઓ તમે પૃથ્વીમાં વ્યા તરત જ આ સંસારમાં પ્રગટ થાય છે અને પ્રગટ થતા જ આપને ખબર છે એ જ શાંતુના પુત્ર તરીકે ભીષ્મ આવે છે અને શાંતુની પત્ની ગંગા જે ગંગા પ્રગટ થાય છે પરંતુ આ જે આઠે વસુ છે જેને શ્રાપ મળ્યો છે આ સંસારમાં જવા માટે પણ એક વસુને એવો શ્રાપ મળ્યો છે કે એને લાંબુ ખેવાનું છે હાથ તરફ આવશે એટલે આપણે ગંગાએ એની ઉપર કૃપા કરવા માટે કીધું કે કોઈ વાંધો નહીં કે એને તરત મોક્ષ આપીશ જેવા અહીંયા આવશે એને લઈને મારી નાખીશ જેવા આવશે એને લઈને મારી નાખીશ જેવા આવશે લઈને મારી નાખીશ એટલા માટે આ મહાભીષ્મને જે શ્રાપ મળ્યો છે અને શ્રાપ મળીને શાંતુના રૂપમાં આવ્યો શાંતનુના રૂપમાં શાંતનુ અને એ શાંતનુની પત્ની ગંગા પરંતુ ગંગાએ જ્યારે વિવાદ ત્યારે એક શર્ત મૂકી મારી એક શર્ત છે કે હું જે પણ કરું મને કઈ કહેવા નહીં આહા વાંધો નહીં હું કાંઈ ન કહે તો જેવા પુત્રની પ્રાપ્તિ થઈ તરત જ એ પુત્ર લઈને ગંગામાં જવા દે બીજાને ત્રીજાને ચોથાને પાંચમાને છઠ્ઠાને હાથમાને આઠમાને આઠ પુત્રોને પોતાની માં જો માને પુત્ર પ્રતિ ખૂબ સ્નેહ છે પણ જ્યારે સ્નેહ નીકળી જાય ત્યારે પુત્રને મારે ત્યારે પિતાથી રહેવાનું નહીં શાંત નથી અને કીધું હે દુરાચારી સ્ત્રી તું તારા પુત્રને એકને હાથા પુત્રને મારી નાખ્યા રેવાને આનંદથી મારવાનું અને જેવું કીધું તરત ગંગા પ્રગટ અને ભીષ્મને કીધું આપ જાઓ તરત શાંતનુના પુત્ર તરીકે ભીષ્મ એક પુત્ર તરીકેનું કર્તવ્ય બજાવ્યું અને એવો આ ભીષ્મ હતો જેવા તેવા નહીં કે પોતાના બાણથી ગંગાના વેગને પણ ઊભી રાખી હતી આપણે આપણા અવાજથી એક હાલતા માણાને ઊભા ન રાખીએ આની અંદર એટલા શક્તિશાળી પ્રબળ હતા કે એ પોતાના એક તીરથી ગંગાના વેગને પણ રોકી શકતા આવા ભીષ્મદેવ શાંતનુના પુત્ર પણ એ શાંતનુ સત્યવતી જે સ્ત્રીમાં આસક્ત થઈ ગયો અને સત્યવતી પણ મત્સ્યગંધાના રૂપમાં પૂર્વજન્મમાં જે ઋષિમુનિ ગાયત્રી કરતા હતા એવામાં પરાશરજી જે ગાયત્રી કરતા હતા એવામાં આ એક સ્ત્રીએ શું કર્યું અપ્સરા જે સારંગી નામની જે અપ્સરા હતી આ અંદરથી ફૂલ કમળ લેવા ગઈ છે પરંતુ એમાંથી એક માછલી ઉડીને તરત કોની પર પડી પરાશર મુનિ પર પરાશર મુનિને સ્પર્શ થતા જ પરાશર મુનિએ ગાયત્રી કરતા તૂટી ગયું ગાયત્રી કરતા જેનું ધ્યાન તૂટી ગયું એટલે ધ્યાન ભંગ થતા તરત શ્રાપ આપ્યો કે તે મને ગાયત્રી ભંગ કર્યો છે જા તને શ્રાપ આપો કે તારા શરીરની અંદરથી માછલીની ગંધ નીકળશે અને એક સેન્ટીમીટર નહીં પરંતુ 10 કિલોમીટર સુધી એની ગંધ આવશે બાપરે આવો શ્રાપ પરંતુ મેં જાણી જોઈને માછલી નથી નાખી પછી સમજાયું પરંતુ હરેક સાધુના શ્રાપ પાછળ આશીર્વાદ છુપાયેલો છે પરાશર મુનિ આશીર્વાદ આપ્યો ચિંતા નહીં કરતી કે હું જ એક રૂપમાં આવીશ અને દ્રષ્ટિથી એક પુત્રને જન્મ કરાવીશ અને ત્યારે તારી પ્રતિબદ્ધતા પણ ખંડન નહીં થાય અને સાથે સાથે એ દિવસે હું તને વચન આપીશ કે તારા શરીરમાંથી જે માછલીની ગંધ આવતી હવે આ શરીરમાંથી કમળની ગંધ આવશે અને પછી એ જ પરાશર મુનિ અને સત્યવ્રત જે સત્યવતી જે છે એ બંનેના માત્ર દ્રષ્ટિ માત્રથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ છે વેદવ્યાસ વ્યાસ કૃષ્ણ દ્વૈપાયન
વ્યાસમુનિ. અને એ જેવા પુત્રનો જન્મ તો તરત જ એમણે એને આશીર્વાદ આપ્યા કે વરદાન આપ્યું કે જા હવે તારા શરીરની અંદરથી માછલીની જગ્યાએ કમળના પુષ્પની સુગંધ નીકળશે. તો આના શરીરની અંદરથી